સુરતના સરથાણા વિસ્તારમાં ખાડીપુરની સ્થિતિથી સ્થાનિકો ભારે પરેશાન થયા છે। વાલમનગર શુભમ પાર્ક સોસાયટીમાં ખાડીના ગંદા પાણી ઘરોમાં ઘૂસી જતા લોકો પરેશાન બન્યા છે। ગ્રાઉન્ડ ઝીરો પર સામે આવતા દ્રશ્યોમાં લોકોની મુશ્કેલીઓ સ્પષ્ટ જોવા મળી રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વરસાદ ન હોવા છતાં પાણીનો નિકાલ થઈ રહ્યો નથી અને મનપાનું તંત્ર હજુ સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યું નથી। સોસાયટીમાં કોઈ સુવિધા ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગઈકાલે જે પ્રકારે અનરાધાર વરસાદ વરસ્યો હતો અને જેને સુરતમાં જે પ્રકારે સર્વસ્ત્ર જગ્યાએ પાણી અને જળબંબાકાર જેવી જે સ્થિતિ પેદા કરી હતી, ત્યારે પ્રદેશ 24 ગુજરાતીની ટીમ આવી પહોંચી છે। ત્યારે આ પ્રમાણે જોઈ શકીએ છીએ સુરતના જે કે પાણી વિસ્તારમાં જેટલાક વિસ્તારો છે તે પ્રભાવિત થઈ છે અને સમગ્ર સોસાયટીઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને આ મુજબની સ્થિતિ છે તે વણસતી હોય તેવા દ્રશ્ય છે। ત્યારે આ રીતે લોકો છે ગઈકાલથી જે પ્રકારે પાણી ભરાયા અને તેને કારણે જીવન ઉપર સીધી જે રીતની અસર થઈ હતી ને ગળાડૂબ પાણી સમાન આ પ્રમાણે છે। ત્યારે લોકોને જે પ્રકારે હાલાકી પડી રહી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે પ્રકારની સ્થિતિ છે તે જોઈ શકીએ છે તેવા દ્રશ્યો। ત્યારે મહિલા સાથે પણ વાત કરીશું। શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિ છે? બહુ ખરાબ પરિસ્થિતિ છે। હા, બહુ આ સાથે ઉધી હતું, મારા ભાઈનું બચ્ચું છે ને 3 મહિનાનું, એ કાલનું ભૂખ્યું છે, એટલે અત્યારે હું યોગી શક્તિ દૂધ દેવા ગઈ હતી। અહીંયા બીજું કોઈ પહોંચાડતું નથી, કોઈ વસ્તુ દૂધ પાણી કે આ લોકો પહોંચાડતા છે, પણ ત્યાં કાંઈ ગયું નથી, એટલે ગાંઠિયા દેવા ગઈ હતી, ભાત ગઈ હતી ને ખરધન ને છાશ દૂધ દેવા ગઈ હતી। બચ્ચું 3 દિવસનું 3 મહિનાનું કાલથી ભૂખ્યું હતું, તો શું કરવાનું? શું કહેશો ભાઈ, કઈ રીતે પાણીનું કાંકે દર વર્ષે ભરાય છે કે તમારે નિકાલ તો કરવો પડે ને આ લોકોને? કાંઈક પાણીનો ગઈ રીતે એટલું પાણી હોય તો કેવી રીતે કરવાનું? હું ઠેઠ યોગી શોખથી ત્યાં દેવા ગઈ હતી। જીવને જોખમે તમે જઈ રહ્યા છો? બહુ જીવના જોખમ, બધા કે સાપ છે, પડકા છે, પણ બચ્ચાનું જીવનનું તો કંઈક આપણે વિચારવું ને। એટલે લોકો છે તે અત્યારે મજબૂર બન્યા છે અને જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે આ રીતે લોકો છે તે પોતે મહિલા સહિત પોતાના જીવને જોખમે આ પ્રમાણે થતા નજરે પડી જ રહ્યા છે। અને જે પ્રકારના સરકારના અને ખાસ કરીને મહાનગરપાલિકાના જે દાવા હોય છે તે પોકળ સાબિત થતા હોય તેવા જ દ્રશ્યો છે। કારણ કે આ દ્રશ્યો જોઈ શકીએ છીએ ત્યારે મહિલા સાથે અને જે રીતે સ્થાનિકો સાથે વાત કરીશું। શું કહેશો વડીલ, જે પ્રકારે પાણીની પરિસ્થિતિ ક્યારથી છે? કાલે બપોરના 2 થી 3 વાગ્યા પછી આ પાણી ભરાવાનું ચાલુ થયું છે। શું કહેશો, આ પહેલી વખત છે કે આવી રીતે પાણી ભરાય જ? ના, દર વર્ષે આવે છે આ રીતે, દર વર્ષે હોય છે, પણ આ વર્ષે થોડું વધારે છે। કઈ રીતે આમાં સોસાયટીમાં પરિવાર બચાવનું કઈ રીતે આખું હવે ચાલે છે? પરિવાર તો આમાં બચાવવાની ક્યાં વાત, બધા ધાબે ઉપર બેઠા છે, વરસાદના પલ્લે છે। બિલકુલ, તમે શું કહેશો, અહીં કોઈ બીજું તંત્ર દ્વારા કોઈ પાણી દૂધ કે ખાવાનું પહોંચાડે છે ખરું? ના, કોઈ નથી આવ્યું, ખાવા પીવાનું પૂછવા કોઈ આવ્યું જ નથી। પાણી નહીં, દૂધ નહીં, કોઈ વસ્તુ નથી। ક્યારે ઓતરે એવું લાગે છે કે કાંઈ ખબર નહીં હવે ક્યારે કાલનું આમનામ છે, કાલનું તો છે જ હમણાં। ફૂટ 1.5 ફૂટ પાણી ઉતર્યું છે, કારણ કે મારી હાઈટ 5 ફૂટ છે, એમાં 4 ફૂટ તો પાણી ભરેલું છે અને ઘરમાં બી 2.5-3 ફૂટ પાણી ભરેલું છે। તમે શું કહેશો બેન, જે રીતે વરસાદની આખું પાણી અને અત્યારે કઈ નહીં ભાઈ, હવે બધું હતું એ મૂકીને ધાબે ચડી ગયા અમે તો, પછી અમારે જીવ બચાવવાનું હતું એટલે બધું એમને ઘરમાં મૂકી અને વયા અત્યારે જો બધું ઉતર્યું એટલે નીચે આવ્યા છે ને સાફ સફાઈ કરી છે। નુકસાની પણ બહુ થઈ છે અમારે। અહીંના કોર્પોરેટરો ધારાસભ્યો કોઈ કઈ પૂછે છે ખરા? ક્યારે ન પહોંચી શકે, પણ હવે રહી ગયો પછી થોડું પૂછે છે કોઈ નેતા? કોઈ નથી પૂછતું। બિલકુલ, લોકોને જ્યારે મત જોતા હોય છે ત્યારે આ નેતાઓ છે તે આવતા હોય છે, પરંતુ અત્યારે જે પ્રકારની વિકટ પરિસ્થિતિ છે, ખાસ કરીને ગ્રાઉન્ડ ઝીરો પર જ્યારે પ્રદેશ 24ની જે ટીમ રિયાલિટી ચેક કરેલી છે, ત્યારે દર વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે સુરતનું મહાનગરપાલિકાનું તંત્ર, સુરતના એ નેતાઓ જોયેલી આ તમામ પ્રકારની તસવીર કે જે દાવા કરતા હોય છે, તે તમામ દાવા છે તે પોકળ સાબિત તમારા થયા છે અને કરોડો રૂપિયા આ જ લોકોના ટેક્સના પૈસેથી તમે જે પ્રકારેના એસો આરામથી કે એસો ઓફિસમાં કે તમે જે રીતના વરસાદમાં સુરત ડૂબી ગયું હોય અને તમે નાસ્તાની મિજબાની કરી રહ્યા હોય, ખરેખર શરમ લાગવી જોઈએ। કારણ કે લોકો પણ સોશિયલ મીડિયામાં તમારી ટીકા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ધન્ય છે તમારી આવી જનેતાને। એટલે આ નમાલી નેતાગીરીના કારણે આખું સુરત છે તે પાણી જ પાણી થયું છે। ત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જ્યારે પ્રદેશ 24ની ટીમ જે રીતના દ્રશ્યો જોયા છે અને જે રીતે લોકોની વાસ્તવિકતા છે તે જાણવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે અહીં તંત્ર પહોંચ્યું નથી, ત્યાં પ્રદેશ 24 ગુજરાતીની જે ટીમ કારણે લોકોને છે તે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે દર વર્ષે થતા હોય તેવા દ્રશ્યો। શું કહેશો વડીલ, જે પ્રકારે પાણી આવ્યું છે અહીંયા કેવી સમસ્યા? પાણી એટલે મારી 2 ગાડી ડૂબી ગઈ છે, મોટી ગાડી ને 2 વ્હીલ,
કાઢવાનો વેત જ નથી રહ્યો ગાડી. ઘરે કેવી પરિસ્થિતિ છે? કઈ ઘરે રીતે આખો પરિસ્થિતિમાં અત્યારે હેરાન થાય છે બધા. 2 જણા ઘરે છે, 4 જણા આમ છે. બિલકુલ, તો લોકોનો રોષ પણ સ્પષ્ટપણે છે અને જે રીતે જોઈ શકીએ છીએ તેવા દ્રશ્યો અહીં જે પ્રકારની તકલીફ ને જે પ્રકારની યાતના છે તે અહીં જોઈ છે. કારણ કે સુરતીઓને જે પ્રકારનો સૌથી લાંબો ટેક્સ દેનારી પ્રજા આજે જે પ્રકારની હાલાકી ભોગવી છે તે આ ક્યાંક ને ક્યાંક તંત્રના ભાગીદાર, નેતાઓ પણ ભાગીદાર આમાં હોઈ શકે તેવા આક્ષેપ લોકો કરી રહ્યા છે. કારણ કે ચૂંટણીમાં મત જોતા હોય છે ત્યારે નેતાઓ હોંશે આવી જતા હોય છે, પરંતુ અત્યારે ફોન સુદ્ધા કોઈ કરતું નથી અને જેના કારણે પરિવારથી માંડીને લોકોને અત્યારે નાના બાળકોથી લઈને જીવવું દહેલું બની ગયું છે અને પોતાના બાળકોને શું ખવડાવવું, શું દૂધ પીવડાવવું, એટલે એ દયની સ્થિતિમાં છે. ત્યારે મને એક કવિની પંક્તિ યાદ આવે છે કે દેવડીએ દંડાય છે છોર મુઠી જારનો ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. મને એ નથી સમજાતું કે છાને આવું થાય છે. જે રીતની ગ્રાઉન્ડ રિયાલિટીમાં આજે જે આખી વાસ્તવિકતા દૃશ્ય આવી આ એક સોસાયટી છે, પણ આવી અનેક સોસાયટી પ્રભાવિત થયા છે અને લોકોનું જીવન છે તે વ્યસ્ત કરતું નજરે પડ્યું. ત્યારે હજુ લોકો કે તંત્ર કઈ રીતે આનો નિકાલ કરશે તેના ઉપર સૌ કોઈની નજર મંડાય છે. જલ્દીથી જલ્દી પાણી ઓછરે તેવી લોકો સ્થાનિકો કહી રહ્યા છે કે તંત્રને કે કંઈક કરે. હવે તો ભગવાન ભરોસે આખું સુરત હોય તે રીતની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી.